નમસ્કાર મિત્રો, વેલકમ ટુ હેલ્થ સાથી રાજન. મિત્રો, કદાચ આ રોગથી ઘણા બધા લોકો હેરાન પરેશાન છે. પછી ભલે તેમાં બાળકો, સ્ત્રી હોય કે પુરુષ, તેમાં ઘણા બધા લોકો હેરાન છે. મિત્રો, ઉનાળા અને ચોમાસાની સિઝનમાં આ રોગ વધારે જોવા મળે છે. ઘણા લોકોને પીડા આપતો અને પીડાથી મુક્ત ન કરતો એવો ચામડીનો રોગ કે જેને આપણે દાદર અથવા ધાધર તરીકે ઓળખીએ છીએ. દાદર એક ચામડીના વિકારને લગતો રોગ છે. શરીરની ચામડીના ઉપરના ભાગમાં આ રોગ થાય છે અને નખ વડે ખંજવાળી શરીરના અન્ય ભાગમાં આ રોગ ફેલાય છે. એટલે કે મિત્રો, તે ચેપી રોગ પણ છે. એક ચકામામાંથી બીજું ચકામું, એવી જ રીતે ત્રીજું ચકામું, એમ કરતાં આગળ વધતો જાય છે. ખાસ કરીને મિત્રો, બગલ, સાથળ જેવા શરીરના અન્ય ભાગમાં આ રોગ વધારે થાય છે. પહેલાં તો મિત્રો એકદમ મીઠી ખંજવાળ આવે છે અને ખંજવાળીએ પછી તેમાંથી પાણી નીકળે છે અને પછી બળતરા થાય છે અને પછી દર્દી એવો અનુભવ કરે છે કે ઓહો, હું તો દાદરથી પરેશાન થઈ ગયો છું. અનુભવ પ્રમાણે મિત્રો, દાદરમાં અંગ્રેજી દવા કે જેમાં હજારો ટ્યુબો, ટીકડાઓનો વપરાશ કરવામાં આવે છે અને હા, સારું થઈ જાય છે, પણ અમુક સમય સુધી જ. પછી તો જ્યાં હતા ત્યાંને જ ત્યાં. મિત્રો, સાથે જ્યાં સુધી ટ્યુબ લગાવો અથવા તો ટીકડા ખાઓ ત્યાં સુધી શાંત રહે અને બંધ કરો તો પછી પાછું શરૂ એવો અનુભવ થાય છે. તો હવે મારે શું કરવું જોઈએ એ મિત્રો દર્દીઓનો અનુભવ થાય છે. એટલે કે અંગ્રેજી દવા વાપરવી જોઈએ કે પછી દેશી દવા વાપરવી જોઈએ, કેમ કે અંગ્રેજી દવા વાપરી તો પણ સારું થતું નથી. તો મિત્રો, દેશી દવાનો ઉપયોગ કરવાથી તમને જરૂર ફેર પડી જશે, પણ હા, તુરંત ફેર નથી પડતો, પણ થોડો સમય તમારે રાહ જોવી પડે છે અને પછી તે જળમૂળમાંથી મટી જાય છે, જળમૂળમાંથી તે કાઢી નાખે છે. સાથે મિત્રો, ગરમ વસ્તુ, ખટાશવાળી ચીજવસ્તુ અને બને ત્યાં સુધી આથાવાળી વસ્તુ, આ બધી શક્ય હોય ત્યાં સુધી ન ખાવી જોઈએ અને ખુલતા કપડાં પહેરવા જોઈએ. મિત્રો, દેશી દવાના ઉપયોગથી દાદરને મટાડી શકાય છે અને જળમૂળમાંથી કાઢી શકાય છે અને મિત્રો, દાદરથી મુક્તિ મેળવીશો. તો મિત્રો, આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આવી વધુને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.